શબરી આશ્રમ પાસે કૂવામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો। જાલોદમાં શબરી આશ્રમ પાસે કૂવામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો। પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી ડેડ બોડી। પ્રાથમિક તારણ મુજબ પાણીમાં પડી જવાથી મોત। તપાસ પાસાઓ પરથી તપાસ શરૂ। જલોલ તાલુકાના બિયામાણી ગામના રહેવાસી સુશીલભાઈ શામાભાઈ વસૈયાનો મૃતદેહ શબરી આશ્રમ નજીક આવેલા કૂવામાંથી મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ સુશીલભાઈ ગત રાત્રે ઘરે પરત ફરતા તેમના પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તેઓએ આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી। શોધ દરમિયાન શબરી આશ્રમ પાસે આવેલા કૂવા નજીક તેમના ચંપલ જોવા મળ્યા હતા। શંકા જતા કૂવામાં નજર કરતા એક વ્યક્તિ પડેલી હાલતમાં જોવા મળતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને નગરપાલિકાના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। ઓળખ બાદ મૃતદેહ સુશીલભાઈ વસૈયાનો હોવાનું પુષ્ટિ થયું હતું। પોલીસ દ્વારા મૃતદેહને કાયદેસરની કાર્યવાહી અંતર્ગત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો। પ્રાથમિક તારણ મુજબ પાણીમાં પડી જવાથી મોત નીપજ્યું હોવાનું અનુમાન છે। તેમ છતાં પોલીસ દ્વારા અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ કારણોની દિશામાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા।